હવે આવે છે સંસ્કાર. તો આપણા ભીતરની અંદર કેવો સંસ્કાર પડેલો છે એ બધો સંસ્કાર ચિત્તમાં પડેલો છે. એ સંસ્કાર પ્રમાણે જ ક્રમ આવશે અને ક્રમ પ્રમાણે જ પણ સંસ્કાર શું છે ખબર નથી. પરિણામ, ક્રમ અને કાળ છે. હવે એની આવે છે સંસ્કાર. તો આપણા ભીતરની અંદર કેવો સંસ્કાર પડેલો છે એ બધો સંસ્કાર ચિત્તમાં પડેલો છે. એ સંસ્કાર પ્રમાણે જ ક્રમ આવશે અને ક્રમ પ્રમાણે જ એનું પરિણામ આવશે. પણ સંસ્કાર શું છે ખબર નથી. આપણું એસેન્સ, આ શરીરની અંદર રહેલો જીવ છે, શું લઈને આવ્યો છે, એની પોટેન્શિયાલિટી શું છે તો ખબર નથી. પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીની ખબર છે. બે પૈસા કેમ કમાવા એ ખબર છે. પણ પૈસા કમાય છે અને દુઃખી થાય છે. પૈસા નથી કમાતો એને દુઃખી થાય છે. તો પૈસાથી સુખ દુઃખ મળતું હોત, પ્રતિષ્ઠાથી સુખ દુઃખ મળતું હોત, પદવીથી સુખ દુઃખ મળતું હોત તો વાત સાવ સરળ હોત. એનો અર્થ એ નથી કે પૈસાની આવશ્યકતા નથી, પૈસાની જરૂર છે. સમસ્યા એ છે કે ભીતરની પ્રતીતિ નથી કરતા. વિદ્યા મેળવવી, કળા મેળવવી, પૈસો મેળવવો, મકાન મિલકત મેળવવી ન મેળવવી એ બહારની પ્રવૃત્તિ ઉપર આધાર છે. પણ ભીતરમાં અસર શું થાય છે, ભીતરમાં આપણો ક્રમ શું છે, ભીતરના આપણા સંસ્કાર શું છે એની પ્રતીતિ. અને પતંજલિ સંસ્કારમાં શું ઇન્ક્લુડ હશે? એમ સંસ્કારની અંદર શું સમાવિષ્ટ હશે? સંસ્કારની અંદર કંઈ સમાવિષ્ટ હશે? કંઈ કોઈ મટીરિયલ મેટર કોઈ હશે સંસ્કારની અંદર? કયા પ્રકારની મેટર હશે? જ્ઞાતિની રૂઢિઓ, હે જ્ઞાતિ હોય કોઈ પણ એની રૂઢિ, એની પરંપરા, એની રીત, એની ભાત. એટલે સંસ્કારી એસેન્સ હશે. આગળ જાતું હોય તો એસેન્સ હોય. હા બોલ તમે. જીવના સંસ્કાર અને બાકી અમુક પર્સનાલિટી ને ફોલ્સ એટલે એ ટાઈપના સંસ્કારો એવું કંઈક કે છે. બરાબર. જીવના જે સંસ્કારો એ મને એવું લાગે આગળથી કંઈક લઈને આવ્યો એ વસ્તુ હશે. એ જીવના સંસ્કાર, એ તમારી વાત સાચી. જે અત્યારનું નથી. હા હા. એ બધી વસ્તુ એવી છે કે એ તમને જેને આપણે એસેન્સ કદાચ કહીએ, હા એસેન્સ કઈ, એ બધી વસ્તુઓ ફૂલફિલમેન્ટ આપશે. બરાબર. પર્સનાલિટીના અને ફોલ્સ પર્સનાલિટીના જે એટલે આ ભાઈ કે કેમ સમાજના કે પછી આગળ મોટા થઈને ભણતા જઈએ જે કંઈક સંસ્કારો પડશે એ પ્રમાણે આપણા જીવન એવું બધું જીવશું. એ બધું સાચવવામાં પણ એ કન્ટેન્ટમેન્ટ વાળી વસ્તુ નહીં. એટલે હિપ્નોટિઝમ છે એટલે એનું એસેન્સ તો ન બને. હિપ્નોટાઇઝ થી કરે. હવે આ હિપ્નોટિઝમ છે, હવે બીજા જન્મે બીજાનું હિપ્નોટિઝમ આવે તો એ તો એની હારે ફસાઈ જાય. એટલે એ વાત સાચી, એસેન્સમાં એ વસ્તુ છે. એનો અર્થ એમ છે એસેન્સ નો સંસ્કાર આગળ જાય છે. ગહેરાઈમાં લેતા જાય છે આપણને. પછી ક્રમ દેખાડે છે, ચેન્જ દેખાડે છે, કાળ દેખાડે છે, સંસ્કાર દેખાડે છે. એ સંસ્કાર દેખાડે છે પછી સંબંધ દેખાડે છે. આ જે સંબંધ છે એની વાત ગઈકાલે આપણે કરતા હતા. એ સંબંધ જે છે એ શરીરનો સંબંધ છે. એ સંબંધ તો ઉપર છલો છે. જે સંબંધ છે એ ચિત્તનો સંબંધ છે. શરીરના સંબંધ તો ઘણાની સાથે થાય છે. અત્યારે બધા શરીર અહીં બેઠા છે. જેને આપણે કહીએ કે પતિ પત્ની છે તો સ્ત્રી પુરુષના શરીરના સંબંધ તો થોડાક વધારે ઊંડા જાય તો ચિત્તનો સંબંધ છે. શરીર સાથે હોય અને ચિત્ત ક્યાંક હોય.
શરીર માયલો દૂર હોય અને ચિત્ત એકબીજા સાથે સંબંધમાં હોય. આ જ્યારે સ્થિતિ આવે છે, આ જ્યારે પ્રતીતિ થાય છે, ત્યારે એ પ્રતીતિના માધ્યમ દ્વારા પરચિત્ત જ્ઞાનમ, બીજાના ચિત્તનું આપણને જ્ઞાન થાય છે. આપણી અંદર શુદ્ધ પ્રતીતિ હોય છે અને આપણી અંદર જે સંસ્કારો, આપણી અંદર પરિવર્તન અને ક્રમ, એ બધાનો આપણને જો સંયમ થઈ ગયો હોય, આપણને ગહેરી પ્રતીતિ થઈ ગઈ હોય, તો પછી બીજાના ચિત્તમાં શું ચાલી રહ્યું છે, બીજાનું ચિત્ત છે કેવા પ્રકારનું છે, એનું જ્ઞાન થાય. સંગીતકારને ઓળખી લે. ચિત્તનો અભ્યાસી બીજાના ચિત્તને ઓળખી લે. પછી એની જરૂર એ માટે પડે છે કે યાત્રાની અંદર કયું ચિત્ત એને સહયોગી આપે છે. ભેગા થયા અને આંખું લડ્યા કરે. સંસારમાં જ આંખું લડે છે, મિકેનિકલ મેન એવું જ નહીં. આંખું લડે છે એનું કારણ કે હજી સંસ્કારોનું દર્શન નથી, એટલે આંખું લડે છે. આશ્રમમાં ભેગા થાય તોય આંખું લડે છે. ચિત્તની અંદર પ્રતીતિ નથી થતી, એટલે નેગેટિવિટી આવે છે. અને નેગેટિવિટી આવે છે જેને કહીએ છીએ, જેવી રીતે ચકમકને લોટું ઘસાય એટલે તણખા જરે. બંનેના સંસ્કાર અલગ અલગ છે. પાણીની અંદર ખાંડ નાખી તો ઓગળી જાય. એકની અંદર ઓગળવાના અને એકની અંદર ઓગળાવવાના સંસ્કાર છે તો મળી જાય છે. કેવા સંસ્કાર પડ્યા છે, એ સંસ્કાર પ્રત્યે જો પ્રતીતિ થાય તો કેનો કેવો સંસ્કાર છે એ પ્રમાણે એનો ક્રમ અને પરિણામ બદલી લેવાય. પણ વધુ મિકેનિકલ પ્રત્યયસ પરચિત્ત જ્ઞાન, એટલે સહયોગી યાત્રાને થવાને માટે કયું ચિત્ત છે એ સહયોગી થાય છે એને ખબર પડે છે. વચ્ચે ઓછી અંશે, પણ દરેકને નથી ફાવતી. કોઈને કૃષ્ણમૂર્તિ ફાવે, કોઈને ઓછો અનુકૂળ રહે, કોઈને આનંદમય અનુકૂળ રહે, કોઈને કોઈ અજ્ઞાત હોય છે જાગૃત ચેતના, પણ અંદરના સંસ્કાર છે, એ સંસ્કાર છે એ પરચિત્ત જ્ઞાન. એની પ્રતીતિ થાય એટલે એને ખ્યાલ આવી જાય. બહુ ચિત્તનો વ્યવહાર છે, બહુ અદભુત છે, રહસ્યમય છે. રહસ્યમય છે પણ યોગ સૂત્ર છે એ રહસ્યને ઉઘાડા કરે છે. અલબત્ત અમુક પ્રદેશ છે રહસ્યમય છે, બુદ્ધિની અંદર કે ઉતરતો નથી. પણ જેટલો ઉતરી શકે, જેમ કે વિજ્ઞાન છે, એને અણુના રહસ્યો પ્રગટ કર્યા, વીજળીના રહસ્યો પ્રગટ કર્યા, અને કરતો જાય છે રહસ્ય. આખરી રહસ્ય તો રહસ્ય જ રહે છે. પતંજલિ છે ચિત્તના રહસ્યો પ્રગટ કરે છે. પછી એની બહાર જે વાસ્તવિક રહસ્ય છે, જે મિસ્ટિસિઝમ છે, એ તો ચૈતન્યનો પ્રદેશ, એ તો દ્રષ્ટાનો પ્રદેશ. હજી તો દ્રષ્ટાની વાત જ નથી. એક અતિન્દ્રિય પ્રદેશ છે. અતિન્દ્રિય પ્રદેશ અજ્ઞાત પ્રદેશ હતો, એ જ્ઞાત થયો. પણ અગ્નિનો પ્રદેશ છે એ કોઈ દી જ્ઞાત થતો નથી. અગ્નિને જાણવા માટે તમારું વિસર્જન જરૂરી છે. એટલે આ બે વિષય અલગ છે. ચિત્તના પ્રદેશમાં અતિન્દ્રિય પ્રદેશ એક ખુલે છે, અને એક જે ચૈતન્ય તત્વ પોતે છે એ મિસ્ટિસિઝમ એટલે રહસ્યમય છે, અગ્નિ છે. એટલે એને જાણવા માટે તમારું હોવું ન હોવું જોઈએ. હા, એટલે કહેવાય. દ્રષ્ટા પહેલા પ્રગટ થાય છે આ બધી વિભૂતિઓ, એમ ના, ચિત્તના પ્રદેશમાં તમે પ્રવેશ કરો એટલે પેલા ચિત્તનો પ્રદેશ છે ચૈતન્ય લગીન ન જવા દેવા માટેની એક પ્રક્રિયા છે. ચિત્તના પ્રદેશમાં પેલો પ્રાણનો પ્રદેશ ખુલે, એમાં અતિન્દ્રિય બધી વસ્તુઓ છે ઈ આવે. હવે ઈ અતિન્દ્રિય પ્રદેશમાં તમે અટકતા નથી તો તમે આગળની દિશામાં જાઓ. એ પછી આ પ્રદેશમાં તમે જો ન અટકો, પ્રાણના પ્રદેશમાં, અતિન્દ્રિય શક્તિઓના પ્રદેશમાં ન અટકો, તો તમે તમારા ઇમોશનને એના પછીનું સ્ટેપ છે કે તમારા ઇમોશન સેન્ટની જે નેગેટિવિટીને બદલે પોઝિટિવનેસ આવે,
એના પછી મેન્ટલ બોડી કે જે આખા બ્રહ્માંડના નિયમો તમને જાણવામાં આવે એ ટાઈપની વસ્તુ, અને છેલ્લે કોન્શિયસનેસ છે એની અંદર સમાઈ જાય એ ટાઈપની વસ્તુ. હજી તો આ ચિત્તના પ્રદેશની વાત આવી છે. એટલે તો આ બધી જે આપણી શક્તિઓ કહેવાય એ બધી ચિત્તના પ્રદેશમાં, ચિત્તના પ્રદેશમાં. એનર્જી, હા, પ્રાણ, પ્રાણની શક્તિઓ, સંવેદના, દૂરદર્શન, વાતાવરણ, દૂરદર્શન, દૂરશ્રવણ, હા, કંઈક પહેલેથી ખબર પડી જાય. ભલેથી ખબર પડી જાય, આનો કોઈ અર્થ નથી. સૂક્ષ્મ શરીર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એ બધું ઘણું છે. ઈ હજી દ્રષ્ટાવાળા એટલે આ બધું એને ના, આ ચિત્તના પ્રદેશમાં આવતું, તમે દ્રષ્ટાની અંદર પ્રવેશ કરવા જાઓ છો ત્યારે વચ્ચે આવે છે એટલે તમારું સિલેક્શન દ્રષ્ટામાં છે કે અતિન્દ્રિય પ્રદેશમાં છે, તમારે સિલેક્ટ કરવા. obstacle કહેવાય ને. ઓબ્સ્ટેકલ કે તો ઓબ્સ્ટેકલ ને બીજી રીતે કહો તો રસ્તામાં આવતું, આપણે કોઈ ગામ જતા હોય એ રસ્તામાં આ ગામ આવશે. રસ્તામાં ગામ આવશે એમ. અને બધાયના અનુભૂતિનો પ્રદેશ અલગ અલગ હશે. કોઈને કંઈક પ્રતીતિ, કોઈને કંઈ પ્રતીતિ, કોઈને કાંઈ પ્રતીતિ, બધાની અલગ અલગ અનુભૂતિ. ક્યાંક સમાનતા હોઈ શકે એમ. પછી એક વાત વચ્ચે કરી પરિચિત જ્ઞાન. હા, એટલે બીજાના ચિત્તનું જ્ઞાન થઈ જાય. બરાબર, પણ એમાં ઈ એમ કે કોઈકને કૃષ્ણમૂર્તિ ગમે, કોઈકને ઓછું, એ પોતાના ચિત્તના સંસ્કાર પ્રમાણે. પોતાના ચિત્તની જે સજાતીયતા હોય ને, હા, સંસ્કાર. એટલે આપણી સજાતીયતા હોય ને એ આપણને આકર્ષણ કરે. ઈ સજાતીયતા એટલે સંસ્કાર. સંસ્કાર જ કહેવાય. ઈ મતલબ આલો ધારી લો કે હું એમ કહું મને વિનુભાઈ ગમે છે, તો ઈ મારા ચિત્તના સંસ્કાર હોય તો એમના ઈ ટાઈપના હોય એવું સમજવાનું કે ના, એટલે એવી રીતે નહીં. દાખલા તરીકે તમે જે છો એ તમારી આગળ જે સંસ્કાર છે એ ભલે રહ્યા, પણ તમને ચૈતન્ય પ્રત્યે અનન્ય પ્રીતિ છે. માનો કે કૃષ્ણ મૂર્તિને અનન્ય પ્રીતિ હતી આત્માની, અને માનો કે મને કૃષ્ણ મૂર્તિ આકર્ષે છે, તો કૃષ્ણ મૂર્તિ આકર્ષે છે એનું કારણ છે મને અનન્ય પ્રીતિ છે ને એ જગ્યાએ આ વ્યક્તિ સિવાય કોઈ મને ન લઈ જઈ શકે, એટલે એ મારી સજાતીયતા છે. ઈ ખબર જે પડવા વાળું છે ઈ શું છે? ઈ અંદરનો ચિત્તનો પ્રદેશ છે એ ઓળખી લે છે, એટલે અથવા તો એને મેગ્નેટિક સેન્ટર એનું બની ગયું હોય એટલે એને અપીલ કરી જાય. અને બીજા લોકો, બે પ્રકારના લોકો, એક મેગ્નેટિક સેન્ટર છે અને જેને મેગ્નેટિક સેન્ટર નથી એવા લોકો છે. એટલે મેગ્નેટિક સેન્ટર નહીં હોય એ લોકો પ્રભાવિત થશે, અને ઓલાને તો સાક્ષાત્કાર જ થશે કે આ આપણા માટે જ છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કેમ? આપણું જે બાયોલોજીકલ બોડી છે, હા એ માનો કે આંખના માધ્યમથી જોવે છે, પછી કાનના માધ્યમથી સાંભળે છે. હા હા. તો જે ભગવાન એસ્ટ્રલ બોડી છે એ કેવી રીતે જોવે સાંભળે? એની પાસે કઈ ના, એટલે એની આગળ એસ્ટ્રલ બોડીની existence ના, એસ્ટ્રલ બોડી ની અંદર ચિત્ત છે, અને ચિત્ત છે એને સેન્સિંગ કરવા, એટલે આ જ્ઞાન જ ચિત્તની અંદર જ થાય છે. બીજા ભલે ઇન્દ્રિયોને બધું રહ્યું, આ જ્ઞાન એ કોઈને નથી થતું, નથી મનને થતું, નથી બુદ્ધિને થતું, નથી ઇન્દ્રિય, ચિત્તને જ થાય છે, અને ચિત્ત ન્યા હોય છે એમ. દિવાલની અંદર જેમ એન્ટર થઈ શકતું છે ને હા astral. હા, થઈ જાય. પેલું કે છે જોયું કે શંકરાચાર્યજીનું આપણે પોતાના ઘરે છે પોપટે કે જ્ઞાનમાં ગોષ્ઠી કરતા હોય મંડલ મિશ્ર એ અંદર હવન કરતા દરવાજો બંધ હોય અને શંકરાચાર્ય દિવાલની અંદર ડાયરેક્ટ છે અંદર પ્રવેશે. બરાબર. કે તમે કેવી રીતે આવ્યા અંદર? બરાબર. એ એટલે એસ્ટ્રલ પદાર્થ ત્યાગ કરી ભગવાન એસ્ટ્રલ ટ્રાવેલિંગ જે લોકો કરે એનો હેતુ શું હોય? ને એસ્ટ્રલ ટ્રાવેલિંગ કરતા હોય નહીં, થઈ જાય, અથવા એની ટાઈપ હોય તો એ પ્રયોગો કરે, એની ટાઈપ હોય, અને એની ચેતના જે પ્રકારે હોય. કેટલાક એની સાધના કરતા હોય ત્યારે સાધનાના એક ભાગરૂપે એ પ્રગટ થાય. પણ આ બધી વસ્તુ કેવી હોય કે તમે આનો રમત તરીકે ઉપયોગ કરો તો તમે અટવાઈ જાઓ, અને તમને એમ થયું કે ઠીક છે આ બધું છે, આપણે આપણા આત્માના પ્રદેશમાં યાત્રા કરવાની છે, તો પછી એનો યુઝ એટલો ન કરવાનો આવે. પછી ભગવાન સ્પર્શી શકે કોઈ? હા હા, સ્પર્શી શકે, બધું કરી શકે. હા, કરી શકે. આપણે ખબર પડે કે સ્પર્શ હા હા, ચોક્કસ. તો કોઈ વાત ના. હા તો કઈ વાંધો નહીં.
ભગવાન ટેકનિકલી શીખ્યા તો શું કે એની રીતે જ આવી જતું? ના ના, ટેકનિકલ નથી, સિમ્પલ જ છે. હાવ વાત સિમ્પલ છે. આ તમારું આ આપણે જે અડવાના છીએ ઈ કોના દ્વારા અડવાના છીએ? પ્રાણમય બોડી દ્વારા. આપણું જે સેન્સેશન લઈ જાય છે એની પ્રાણમય બોડી દ્વારા. હવે આ દાખલા તરીકે એક માણસ અત્યારે લંડનમાં છે અને હું એ ભાઈ લંડન વાળા ભાઈને છે ને આમ હું ખાલી ભાવ કરું છું કે એ લંડન વાળા ભાઈ અહીંયા જ છે, અને એનર્જીના ફિલ્ડમાં સમયનું અંતર નથી કે દેશનું અંતર નથી. તો તમે અહીં આમ કરો છો, એ ભાઈ અહીંયા જ છે, એને ટચ થવાનું. હાઉ સિમ્પલ. તમારે જ્યાં તમે એને અડો, માથામાં અડો તો માથામાં ફીલ થાય. એટલે આ તો હાઉ સિમ્પલ છે. એટલું બધું એવું બહુ ચમત્કાર તો નથી એમ. અહીંથી બોડીમાંથી પ્રાણ આખું શરીર ના 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 ના, પ્રાણ તો આખા અહીંથી ત્યાં લગીને જે પ્રાણ છે એ તો વ્યાપ્ત જ છે. એટલે એમ કઈ અંતર જ નથી. આ તમને બોડીને લીધે અંતર લાગે છે, બાકી તો આખું અખંડ છે. આખું પ્રાણ પછી ચિદાકાશ એ બધું આમ અખંડ જ વસ્તુ છે. હે હા, એને ઈથરિક કહેતા હોય. હા, આ વિજ્ઞાનની ભાષામાં. એસ્ટ્રલ પ્રાણ બોડી અલગ ને ભગવાન કે બે? ના, એટલે પ્રાણ બોડી એમાં ઇન્ક્લુડ છે એસ્ટ્રલમાં. એટલે એની અંદર પ્રાણ વગર તો ગતિ થાય નહીં. એટલે પ્રત્યયસ્ય પરચિત્ત જ્ઞાનમ. આપણને અમુક ચિત્ત છે એ સહયોગી એટલે એની અંદર જે સંતો હોય ને તમારા ચિત્તનું જ્ઞાન થઈ જાય. તમારે ક્યાં ફોલ્ટ છે, તમારે ક્યાં ફોલ્ટ કાઢવાની છે, તમારા ચિત્તની અંદર ક્યાં ક્યાં પ્રોબ્લેમો છે એને ખબર પડે. પણ લગભગ શિષ્ય લોકો તૈયાર નથી હોતા બદલવા. એટલે એને તો ખ્યાલ આવે કે એને ક્યાં કામ કરવાનું છે. તો એ ચિત્તની ઉપેક્ષા કરવી અનાદરની વાત નથી, સહયોગી નથી. અમુક વસ્તુ નથી ભાવતું, અમુક ગુરુ કે ગાઈડ છે એ સહયોગી નથી થતા, અમુક ધંધો નથી ફાવતો, તો એ કઈ ખરાબ છે? એ તો બધા અહંકારના ખેલ છે, એ કોઈ નીચો છે એવું નથી. અને જે ફાવે છે એની પ્રત્યે મૈત્રી ભાવ નથી ફાવતો, એની પ્રત્યે ઉપેક્ષા ભાવ. મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા આ બધા છે ચિત્તની અંદર પ્રગટ થતા ભાવ છે. પણ એ પરચિત્તનું જ્ઞાન થયા પછી આ ભાવ તૂટે છે. પણ પરચિત્તનું જ્ઞાન થાય છે તો એનું લિમિટ કહે છે કે હવેના સૂત્રમાં આપે છે કે પરચિત્તનું જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાનની પછવાડેનો જે મોટિવ છે, હેતુ છે, લક્ષ્ય છે એ સંયમનો વિષય નથી. એક મનુષ્યની અંદર ઈર્ષા દેખાય છે. એક વખત એક વ્યક્તિ હારે હું વાત કરતો હતો અને વ્યક્તિ હારે વાત કરતા કરતા અચાનક રીતે અંદરથી કંઈક અવાજ આવ્યો કે એટલે એમ અવાજ જ આવ્યો કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે નહીં સમજે. એટલે એ જે જગ્યાએ હતો એ જગ્યા બતાવી દીધી. એ જે જગ્યા છે આમ સ્ફુરણ થઈ ગયું ફટ કરતા, એ ટાઈપની વસ્તુ છે. એટલે ચિત્તનો પ્રદેશ એવો છે કે એ અંદરનો અર્ક કાઢી દે, અંદરનું શું છે પડેલું છે એ બહાર કાઢી દે. પછી ભગવાન આમાં કાલે આપણે વ્યાસજી અને કૃષ્ણમૂર્તિનો દાખલો અરજીભાઈ આપ્યો હતો કે આમાં જે વાત થઈ આગળના સૂત્રમાં કે સંસ્કારોના ઉપર જ્યારે સંયમ કરવામાં આવે છે ત્યારે બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. તો એ જ ઘટના એમાં બનેલી હોય ને ભગવાન કૃષ્ણમૂર્તિ જ્યારે કૃષ્ણમૂર્તિ આગળ હોય ના એટલે એમાં શું થાય, વાતચીત થાય છે અને વાતચીતમાં સમજાવવાની ટ્રાય થાય છે. એટલે કુદરત આપણને એવી જે અંદરની પ્રેરણા આપે છે, અંદરથી એક સ્ફુરણ કરાવે છે કે આ વસ્તુ આ તો આમ છે, એટલે નહીં સમજે એમ એને દેખાઈ જાય છે ને. એટલે ઈ બધી ભૂત ભવિષ્ય વર્તમાન જોઈ શકે એવી તાકાત આની અંદર ચિત્તની અંદર છે. એટલે એની અંદરનું તત્વ બહાર કાઢીને બતાવે છે આપણને. શબ્દ વિચાર વગરની ભાષા ના એટલે અત્યારે આપણે આ સમજાવી છીએ એવી રીતે સમજાવી છીએ. આ સમજાવનાર તમને આ બોલનાર એમ લાગે
બોલનાર એમ લાગે, પણ ઈ જે ભાન નામનું તત્વ છે ને એ જ્યારે જ્યાં જ્યાં નજર કરવામાં આવે ને એ વસ્તુને પ્રકાશિત કરતું જાય, પ્રકાશિત કરતું જાય, પ્રકાશિત કરતું જાય. એટલે ઈ ટાઈપ હાલતું હોય. એટલે આપણે આપણે શું કહેવાય, નિર્ભાર હોય, ઈ જ બતાવવાનું છે. હવે આપણે શું એટેન્શન જે બાજુ તમે જવા દો ને એ બાજુ ખોલી નાખે. એક મનુષ્યની અંદર ઈર્ષા દેખાય છે, પણ ઈર્ષા શા કારણે છે એ તરફ જો ચડી જાય તો સંયમ છે એ પોતાની મર્યાદા ચૂકી જાય. અને આપણી અંદર એક અટપટી ઝાડ છે. અટપટી ઝાડ એટલે એ છે કે ઈર્ષા છે એટલી ખબર પડે, પણ ઈર્ષા આ કારણે છે એવું જે જજમેન્ટ આપી દે ત્યારે અંદર મનનું એસોસિએશન અને એ પોતે ચૂકી ગયા. આ બહુ મહત્વની વસ્તુ છે. શું કીધું એને? ઈર્ષ્યા છે ભગવાન, પણ ઈર્ષ્યા શા કારણે છે એ જ્યારે એને પ્રશ્ન થાય ત્યારે એક મનનું એસોસિએશન અને જે મુદ્દો કીધો ચિત્ત. ચિત્તના પ્રદેશમાં શું હોય છે કે એટલે આપણા મનના પ્રદેશમાં એવું હોય છે કે ઈર્ષા, લોભ, ઘૃણા નેચરલ વસ્તુ હોય છે. હવે આ નેચરલ જે વસ્તુ મન માટે જે નેચરલ વસ્તુ છે એમાં ચિત્ત છે એ પ્રશ્ન ઉઠાવે ને, ચિત્ત આ કેમ એમ, આ પ્રશ્ન જો ચિત્તની અંદરથી આવે ને તો એનું રહસ્ય ઉઘાડી આવે. નકર ચિત્ત છે ને એ આનાથી દબાઈ જવાનું છે. ચિત્ત છે આનાથી, જે માનો કે લોભ ઉઠ્યો, ઘૃણા ઉઠી, શું કામ એને ઉઠ્યા એમ તો કોઈ પ્રશ્ન કરવાનું નથી. એટલે આ ચિત્ત ઉપર હાવી રહેશે, એટલે ચિત્તના પરત છે એ ખુલશે નહીં. એટલે ચિત્તની અંદર જયારે સર્ચ શરૂ થાય કે આ કેમ, અત્યારે આપણે માનેલું જ છે કે ભાઈ રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ભય હોય, માનેલું જ છે જ, થઈ જાય છે. હવે સુકામીને થઈ જાય છે, સુકામીને છે, કાંઈ પ્રશ્ન નથી. જ્યારે ચિત્તના પ્રદેશમાં આપણે પ્રવેશ કરી ત્યારે ઇન્ક્વાયરી નામની વસ્તુ, ચિત્ત એના ઉપર ફોકસ કરે કે સુકામીને આ વસ્તુ ઇન્ક્વાયરી કરે એમ. એની અંદર ક્રોધ છે, એની પ્રતિક્રિયા એની આંખમાં દેખાય. ચિત્ત છે એ હંમેશા વર્તમાન કાળમાં છે, પ્રતીતિ છે હંમેશા વર્તમાન કાળમાં છે, પણ એનું કારણ છે, એનો મોટિવ છે એ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં છે. અને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ચાલ્યો એટલે મનના પ્રદેશમાં ચાલ્યો ગયો. એટલે પતંજલિ આ ઠેકાને સાવધાન કરે છે કે અવિષયભૂત તત્વ એ એનો વિષય નથી, સંયમનો વિષય નથી. એટલે સંયમનો જે વિષય ન હોય એ મનનો વિષય છે. સંયમના વિષયની અંદર બીજાના ચિત્તનું જ્ઞાન થાય. બીજાના ચિત્ત છે એ જાગૃત ચિત્ત છે, એનું જ્ઞાન થાય. પણ એની જાગૃતિ છે એ કેટલી ડિગ્રીની છે, પૂરેપૂરો જાગૃત છે કે અધૂરો છે, પહોંચેલો છે કે નથી પહોંચેલો, એનો વિષય એ તરફ ચાલ્યો જાય એટલે ભટકી જાય. બસ. એટલે મન બધા વિશ્લેષણો કરતું હોય કે આ જાગેલો છે કે નથી જાગેલો, કે બધા મન દ્વારા વિશ્લેષણ કરે, મન અંદાજ કરે, ખબર કઈ ન પડે. 21 કાય રૂપ સંયમા તત ગ્રાહ્ય શક્તિ સ્તંભે ચક્ષુ પ્રકાશ અસંપ્રયોગે અંતર્ધાનમ. By performing Sanyam on the form of the body to suspend receptive power, the contact between the eye of an observer and the light from the body is broken and the body becomes invisible. This principle also explains the disappearance of sound. અદ્રશ્ય થઈ જાય. કાય રૂપ સંયમાત તત ગ્રાહ્ય શક્તિ સ્તંભે ચક્ષુ પ્રકાશ
અસંપ્રયોગે અંતર્ધાનમાં કાયાના રૂપમાં સંયમ થવાથી ગ્રાહ્ય શક્તિ સ્તંભે, ગ્રહણ કરવાની શક્તિ અટકી જાય છે. ચક્ષુ પ્રકાશ અસંપ્રયોગે, આટલું શું કીધું? ચક્ષુ અને પ્રકાશ હે? શેની ઉપર સંયમ કરવાનો? રૂપ ઉપર, એટલે નાભી ઉપર, રૂપ રૂપ ઉપર. તમારી આકૃતિ છે એટલે રૂપ છે ને, હા, રૂપ ઉપર. રૂપ ઉપર સંયમ કરવાનો. એટલે ગ્રહણ કરનારી જે શક્તિ છે એ સ્તંભિત થઈ જાય એમ કે છે. જે દાખલા તરીકે ઇમ્પ્રેશન લઈને જનારી જે શક્તિ હોય ને એ સ્તંભિત થઈ જાય એવું કંઈક હાલે છે. ગ્રાહ્ય શક્તિ સ્તંભે, ગ્રહણ કરવાની શક્તિ અટકી જાય છે. ચક્ષુ પ્રકાશ અસંપ્રયોગે, ચક્ષુ અને પ્રકાશ જુદા થઈ જવાથી અંતર્ધ્યાનની સ્થિતિ આવે છે. ચક્ષુ અને શબ્દો બધા છે બે જુદા થઈ ગયા એટલે અંતર ધ્યાન થઈ જાય. ચક્ષુ અને પ્રકાશ, અને વચ્ચે એને એમ કીધું કે ગ્રાહ્ય શક્તિ સ્તંભિત થઈ જાય. ગ્રાહ્ય શક્તિ એટલે દાખલા તરીકે આ આકૃતિ છે, હવે આકૃતિને હું જોઉં છું ને એ મારી અંદર જાય છે, બ્રેઇન સેલ માઇન્ડ આગળ લઈ જવાની કોશિશ કરે છે, એ શક્તિને સ્તંભિત કરી દે, ત્યાં લગીને પહોંચવા નથી. બધા છે એના અર્થ એમ ક્યારેક તમે જોયું હશે કે તમે એક આકૃતિની સામું થોડી વાર લગીને જોઈ રાખો તો તમને ત્યાં અદ્રશ્ય સ્પેસ લાગે છે, તમે બરાબર રીતે થોડી વાર લગીને જોવો. અને ઓમ અત્યારે તો આપણે સ્પેસની અંદર મેટર જોઈ છીએ, અને ઓલું આપણે માનો કે માઇક્રોસ્કોપ કાચ લઈ લ્યો તો સ્પેસ વધારે દેખાય, ઓલું વધારે ઓછું દેખાય. સ્પેસમાં મેટર છે. હે આકાશમાં થાંભલો એની પ્રતીતિ છે એ સમજવી પડે. પેલો શબ્દ છે કાયા. કાયા એટલે શરીર આપણે જે પ્રતીત થાય છે એ શરીર નહીં. કોઈ સ્ત્રી અને પુરુષની નજર મળે અને દિલમાં તીર ખૂંચી જાય, દિલ કવાઈ જાય, તો એ ડોક્ટરનો વિષય નથી. કોઈ અપમાન કરે, ગાળ દે અને શબ્દનું બાણ વાગી જાય, કોઈ ધંધામાં ખોટ ગઈ અને ચિંતા સવાર થઈ જાય, માનેલી પ્રતિષ્ઠા છે, ગામની અંદર આબરૂ છે, આપણો છોકરો છોકરી કંઈક કરે અને આબરૂ ધોધાણી થઈ જાય અને અંદર પીડા થાય. આ બધું ક્યાં થાય છે? આ બધું જે ઠેકાણે થાય છે એ સ્થાન છે કાયા. એટલે સાયકોલોજીકલ જગ્યાને એને કાયા કીધી. એટલે આપણી કાયા જ છે, સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, બધી કાયાઓ તો છે જ. એટલે અત્યારે એ કાયા આને કહે છે. હવે એક કાયાને ચક્ષુ છે. ચક્ષુ છે આ બહાર દેખાય છે, જે આંખ દેખાય છે એ આંખ છે એ તો ખાલી દ્વાર છે. ઇન્દ્રિય છે એ તો એક કાયામાં પડેલી છે. તો કાયા એ કાયામાં રહેલી ચક્ષુની ઇન્દ્રિય અને એક કાયાનું રૂપ. રૂપ છે એ શરીર છે એને રંગ છે, શરીર છે એને આકાર છે. એટલે ઇન્દ્રિયો છે એ બહાર જાય છે ત્યારે રંગ, આકાર, શેપ અને કલર એને જુએ છે, પણ ચિત્તની અંદર જે પ્રતીતિ થાય છે એનું નામ રૂપ. આ એક પોઈન્ટ છે. એટલે અત્યારે જે રૂપની વાત કરી હતી ને એ રૂપ આ છે. ચિત્તની અંદર જે જાય છે. હા, આપણે કહીએ કે આ સ્ત્રી રૂપાળી છે, આ પુરુષ રૂપાળો છે, આ બાળક રૂપાળું છે, ફૂલ રૂપાળું છે. રૂપ એટલે શું?
એની વ્યાખ્યા કેમ અપાય? રૂપની પ્રતીતિ થાય, ચિત્રકારોને રૂપની પ્રતીતિ થાય, કલાકારને રૂપની પ્રતીતિ થાય. આપણે જોયા જઈએ ચારે બાજુ, આપણને રૂપ ક્યાંય દેખાય નહીં, અથવા આપણને કંઈક દેખાય તો કન્ડિશનિંગ હોય. કન્ડિશનિંગ એટલે ગોરી ચામડી એટલે રૂપાળી, કે કાળી ચામડી એટલે કદરૂપી, કદાચ આવું કન્ડિશનિંગ. એટલે આપણે જેને રૂપ કહીએ છીએ એ કન્ડિશનિંગ ઓફ ધ માઇન્ડ છે, એ મનના સંસ્કાર છે. લાંબા વાળ રાખે તો રૂપાળું લાગે, ને વાળ કપાવી નાખે તો રૂપાળું લાગે, દાઢી રાખે તો રૂપાળું લાગે, અને દાઢી ઉતરાવી નાખે ને ક્લીન શેવ કરે તો રૂપાળું લાગે. આ બધું રૂપ છે, એ માઇન્ડનું કન્ડિશનિંગ છે. મનની અંદર એવું ઠસાવી દેવામાં આવે કે ક્લીન શેવ કરો છે, દાઢી મૂછ મુંડાવવા છે, વાળની અમુક ફેશન રાખવી છે, બ્યુટી પાર્લર ખોલવા છે. આ બધું રૂપ નથી. રૂપની પ્રતીતિ જુદી વાત છે. રૂપની પ્રતીતિ તો કલાકારની અંદર હોય, ચિત્રકારમાં હોય. રૂપની પ્રતીતિ તો ચિત્તના પ્રદેશમાં જેને સંયમ થયો છે એને હોય. સંયમ શબ્દ છે, ચિત્તની અંદર ધારણા થાય, પછી ધ્યાન થાય, એની સતત પ્રતીતિ થાય, અને પછી જે વિષય વસ્તુ છે એની અંદર ઓગળી જાય, સમાધિસ્થ થાય, એનો અર્થ અંદર પ્રગટ થાય. એટલે કાય રૂપ સંયમાત, એનો સંયમ થવાથી ગ્રાહ્ય શક્તિ સ્તંભે. ગ્રાહ્ય શક્તિ, ચક્ષુની ગ્રાહ્ય શક્તિ, આંખ છે એ ગ્રહણ કરે છે રૂપને, કાન છે એ ગ્રહણ કરે છે અવાજને, એવી રીતે પાંચેય ઇન્દ્રિયો છે એ ગ્રહણ કરે છે. જે વસ્તુને ગ્રહણ કરે છે એ વસ્તુને ગ્રાહ્ય. તો ગ્રાહ્ય શક્તિ જે છે એ અટકી જાય છે, સ્તંભ. એનું કારણ ચક્ષુ પ્રકાશ અસંપ્રયોગે. પ્રકાશ વસ્તુ પર પડે છે તો આંખને દેખાય છે. અત્યારે અંધારું થઈ જાય તો આપણે એકબીજાના શરીર જોઈ નહીં શકીએ. અંધારું થઈ જાય તો સામે ઝાડ ના રંગબેરંગી પુષ્પો છે એ જોઈ ન શકીએ. ભીતર અંધારું થઈ જાય ત્યારે આપણે વિચારને જોઈ નથી શકતા, ભાવને જોઈ નથી શકતા, પ્રતીતિ નથી થતી, વૃત્તિને જોઈ નથી શકતા, સંસ્કારોને જોઈ નથી શકતા. અંદર પ્રકાશ થાય તો બધું દેખાય છે, પણ આંખને અને પ્રકાશનો સંબંધ તૂટી જાય. અંતર્ધાનમ. અંતર્ધાનમ, અંતર એટલે અંદરનો, ઇનર, અને ધાનમ એટલે સ્થિતિ, સ્ટેટ. અંતર્ધાનમ એટલે ઇનર સ્ટેટ. કાય રૂપ સંયમાત. ચિત્તના પ્રદેશની અંદર પતંજલિ સંયમ કરતા કરતા એક એક પ્રદેશ છે એ આપણને બતાવતા જાય છે. આપણી બુદ્ધિમાં અને આપણા મનની અંદર એ નહીં ઉતરી શકે એનું કારણ કોઈ પૂછે કે લાલ રંગ ની ગંધ કેવી હોય, પીળા રંગનો અવાજ કેવો હોય, તો પ્રશ્ન લાગે, પણ એ પ્રશ્ન છે એનો ઉત્તર ન મળે. લાલ રંગ છે એ આંખનો વિષય છે, અવાજ છે એ કાનનો વિષય છે,
ગંધ છે એ નાકનો વિષય છે. પ્રેમ એ શું એ બુદ્ધિથી સમજવા માંગ્યા તો પ્રેમ છે એ દિલનો વિષય છે. એ બુદ્ધિથી સમજી ન શકાય, બુદ્ધિમાં એની પ્રતીતિ ન થાય. એવી રીતે ચિત્તના પ્રદેશ જે કંઈ છે, જેની વાત થાય છે, એ બુદ્ધિનો વિષય નથી. એ વિષય ચિત્તનો છે, એ વિષયની પ્રતીતિ થવી જોઈએ. એક ચિત્રકાર ચિત્ર દોરે છે અને એમાં સમાધિસ્થ થાય છે, એમાં એને રૂપ દેખાય છે. બીજાને લાગે છે કે આમાં એને શું દેખાય. $1,00,000 લાખો પાઉન્ડ ખર્ચતા હોય, આપણને લાગે મફતનું નાખી દીધું. એકની એકમાં રૂપ પ્રતીત થાય છે, બીજાને એમાં કંઈ દેખાતું નથી. એકને એકની અંદર દિલની લાગણી પ્રતીત થાય છે, પ્રેમ પ્રતીત થાય છે, બીજાને એમાં કંઈ દેખાતું નથી. પ્રતીતિ છે એ સબ્જેક્ટિવ ફિનોમિના છે. દરેકને પોતાના ચિત્તમાં જે થાય છે કઈ નથી શકાતું. અને બધું એબ્સ્ટ્રેક્ટ, અમૂર્ત, બધું. સંસ્કાર એટલે શું? તો શું ડેફિનેશન અપાય? એની વ્યાખ્યા શું અપાય? અંદર પ્રતીત થાય છે. પ્રેમ એટલે શું? અંદર પ્રતીત થાય છે, રિયલાઇઝ થાય છે. રૂપ એટલે શું? પતંજલિ બધા ચિત્તના પ્રદેશની વાત કરે છે અને આપણે બુદ્ધિથી સમજવાની કોશિશ કરશું. જેટલી કોશિશ કરશું એટલા વધારે મૂંઝાઈ જશું. બુદ્ધિથી એટલું સમજી શકાય કે આ બુદ્ધિનો વિષય નથી, આ ચિત્તનો વિષય છે, આ પ્રતીતિનો વિષય છે. રૂપ પ્રતીત થાય છે. સંસ્કાર પ્રતીત થાય છે. પણ થાય, બધાને વધતા ઓછા થાય. જેને રૂપ જરાય ન દેખાય, જેને સંસ્કાર જરાય જ ન દેખાય, તો સમજો કે એનું ચિત્ત છે હજી પશુ સૃષ્ટિનું છે. પશુને રૂપ ન દેખાય, પશુને સંસ્કાર ન દેખાય. પશુ છે મિકેનિકલ ચાલ્યા કરે, માણસ છે મિકેનિકલ ચાલ્યા કરે. ગમે એવું બૈરું મળી જાય, ગમે એવું પુરુષ મળી જાય, ગમે એવું ખાવાનું મળી જાય, ગમે એવું પહેરવાનું મળી જાય. આ ચિત્તની અપરિપક્વ દશા છે. ચિત્તની બહાર ચાલ્યો જાય એ જુદી, અવધૂતની દશા જુદી છે. એને હવે ચિત્તની વૃત્તિ અને ચિત્તની પ્રતીતિ એક સરખી થઈ ગઈ, એ દશાની વાત જુદી છે. એ મેળમાં રહે કે ઝૂંપડીમાં રહે. અને બીજું છે જે અવધૂત થયેલો, અવધૂત અને અવધૂત વચ્ચે મોટો ભેદ છે. ક્યાંય મેળ ન બેઠો અને ગમે ત્યાં પડ્યો છે, એને કંઈ ભાન જ નથી. અલબત્ત બહારથી સ્થિતિ એક સરખી દેખાય, અંદરની સ્થિતિ છે એ તદ્દન જુદી છે. તો કાર્ય રૂપ સંયમાત સંસ્કારની વાત કરી, પછી સંસ્કારની સાથે સંબંધની વાત કરી. સંબંધ છે, સંબંધ એટલે શું? મારું ચિત્ત આના ચિત્તની સાથે બંધાઈ ગયું છે. એની ગાંઠ દેખાય છે કે કોઈ એક્સરેમાં નથી દેખાતી, કોઈ સ્ક્રીનિંગમાં નથી આવતી. તો આ ગાંઠ ક્યાં પડે છે? તો એ ગાંઠ કાયાની અંદર પડે છે, પણ એ કાયા પ્રતીત થાય છે. તો એ કાયામાં સંસ્કાર પડ્યા છે, એ કાયામાં બધી ગાંઠો પડી છે. આ શરીર છૂટી જાય છે પછી એ કાયા છે એ યાત્રા કરે છે.
પતંજલિ એક કાયાના પ્રદેશમાં આપણને લઈ જાય છે. તો એ કાયાના એને સંસ્કાર જોયા, હવે એ કાયાનું રૂપ જુએ છે. કાયાના સંસ્કાર જે પડ્યા છે એ સંસ્કાર છે એ કાલને કારણે છે, અને રૂપ જે છે એ સ્પેસને કારણે, દેશને કારણે. બસ આટલું આ પોઈન્ટ છે. રૂપ છે એ સ્પેસના કારણે છે બધું. હા, અને સંસ્કાર છે એ આપણે 3 ડાયમેન્શનલ છે. और एक मिनट, એટલે સંસ્કાર કયા પ્રદેશમાં રહીએ છે? એટલે સંસ્કાર દાખલા તરીકે જીવના સંસ્કાર હોય તો એ એસેન્સમાં રહેશે, પછી પર્સનાલિટી અને એના સંસ્કારો છે તો એ ઓલામાં રહેશે. ના, અત્યારે એમ એ નથી. એ સંસ્કારો મનના પ્રદેશમાં રહે છે અને રૂપ છે એ ચિત્તના પ્રદેશમાં રહે છે, એમ અત્યારે કીધું. ફરીથી એક વખત આ જ લીટીને રિપીટ કરી પાછળ લઈને. પતંજલિ એક કાયાના પ્રદેશમાં આપણને લઈ જાય છે. તો એ કાયાના એને સંસ્કાર જોયા, હવે એ કાયાનું રૂપ જુએ છે. સંસ્કારના રૂપ, કાયાના સંસ્કાર જે પડ્યા છે એ સંસ્કાર છે એ કાલને કારણે છે, અને રૂપ જે છે એ સ્પેસને કારણે, દેશને કારણે છે. બસ આટલું. હવે આમાં શું કીધું? એના સંસ્કાર છે ના રૂપ છે સ્પેસના કારણે છે. રૂપ દેશ. સંસ્કાર કાળમાં રહે છે અને રૂપ છે એ દેશમાં રહે છે, સ્પેસમાં રહે. કાળ એટલે શું? એ તો તમે એનો ઓલ્ટરનેટ જવાબ એટલે એની ક્રમ હોય, જ્યાં ક્રમ હોય ને એટલે ક્રમ આવે એટલે સમયનું નિર્માણ થાય. દાખલા બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, તો જે ક્રમ આવ્યો એટલે એમાં કાળ દાખલ થવાનો. એટલે સંસ્કાર માટે એક કાળ છે. સંસ્કાર જે આપણને થાય છે એમાં કાળ છે, અને ઓમાં સ્પેસ છે રૂપની અંદર. રૂપ શું છે? માનો કે આ રૂપ શબ્દ વાપરે છે એ શું છે? ચિત્તમાં જેની પ્રતીતિ થાય છે એને રૂપ કીધું છે. હે, એટલે ઓમ આકારના રેફરન્સમાં એમ નથી. એક સેન્સથી ચિત્તમાં જેની પ્રતીતિ થાય છે ને એને રૂપ કીધું છે. ચિત્તમાં જેની પ્રતીતિ થાય છે એને રૂપ કીધું છે. તો હજી કાળમાં ન હોય બરોબર, હે, તો હજી કાળમાં ન હોય ને. નકર તો આમ જો આ રૂપને ફિઝિકલ રૂપને લઈએ તો કાળમાં આવી જાય, તો કાળના ક્રમમાં આવી જાય. હા, હવે થોડુંક આગળ લે. દેશ અને કાળ છે એ ચિત્તના પ્રદેશની અંદર એક જ છે, એક સિક્કાની 2 બાજુ છે. દેશ અને કાળ મનની અંદર આવે છે ત્યારે જુદા પડી જાય છે, અને બહારના વ્યવહારના જગતની અંદર તો દેશ અને કાળ એકદમ જુદા પડી ગયા. અત્યારે કયા દેશમાંથી આવીએ છીએ, શરીર તો કોઈ મુંબઈથી આવે, કોઈ અમદાવાદથી આવે, કોઈ વડોદરાથી આવે. અને ક્યારે આવ્યા તો 2 થી પહેલા, 5 થી પહેલા. બહારનો વ્યવહાર, આ બહારનો સ્પેસની વાત કરે છે. હા, અલગ અલગ છે. મનના પ્રદેશની અંદર દેશ અને કાળ બહુ કન્ડિશન્ડ થઈ ગયું છે. વ્યવહારની અંદર ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે. કોઈ પશ્ચિમના દેશનું છે, કોઈ પૂર્વના દેશનું છે. એટલે દેશ અને કાળ મનના પ્રદેશમાં, વ્યવહારના ક્ષેત્રમાં ખંડિત થઈ ગયા છે. ચિત્તના પ્રદેશની અંદર દેશ અને કાળ છે. ચિત્તના પ્રદેશની અંદર ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી. ત્યાં હોવા પણ છે પ્રદેશ છે.
અને ત્યાં કાળ છે, પણ એ કાળ વર્તમાન કાળ સનાતન ગુજ્ય પેલી ફિફ્થ ડાયમેન્શન કે છે ઇટર્નિટી. કાળનો આયામ લઈ લીધો કે જ્યાં સંસ્કાર પહેલા છે. હવે રૂપનો આયામ લીધો કે જ્યાં કાયા અને કાયાનું રૂપ છે, જ્યાં નિર્માણ થયું છે, કે જે કાયા છે એ જુદા જુદા શરીરમાં ફેરા કરે છે. હવે આ જે કાયા અને આ કાયાનું રૂપ છે એના ઉપર સંયમ થાય. આપણે તો એ કાયા ને એનું રૂપ છે એ મનમાં ને બુદ્ધિમાં અત્યારે તો ખ્યાલ આવે છે, પ્રતીતિ તો જુદી વાત છે. એ કાયાની પ્રતીતિ થાય છે. આપણને પ્રતીતિ તો આપણે કીધું કે કોઈ ગાળ કે ત્યારે ચોટ લાગે તો પ્રતીતિ થાય, દિલ વિંધાઈ જાય પછી પ્રતીતિ થાય, અને પછી તો કઈ ખબર ન પડે. ખબર ન પડે તો મૂળ કારણ છે. શું કરવું? ઘાયલ થઈ ગયું દિલ. જેના દિલ ઘાયલ થાય છે એના શરીર આમથી તેમ રખડે છે, આસન કરી શકતો નથી, પ્રાણ અસ્થિર થઈ ગયા, પ્રાણાયામનો સવાલ નથી, નિયમ તો ઉડી ગયા. ઘાયલ દિલ કરી શું શકે? પછી એ દિલ કઈ રીતે ઘાયલ થાય છે? કોઈની નજરથી થાય છે કે કોઈની વાણીથી થાય છે? ઘાયલ થઈ ગયું કે કોઈ પ્રવૃત્તિ થાય છે, ધંધામાં ખોટ ગઈ, કોઈ ગુજરી ગઈ. પતંજલિ એની વાત નથી કરતા. નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર બહિરંગ બધું પૂરું થયું છે, કમ્પ્લીટ છે, બરાબર. હવે પોતાના અંદરના ઘરની અંદર આવી ગયો ધારણા, ધ્યાન અને સમાધિ. હવે પોતે પોતાના ભીતરમાં જોઈ છે પોતાની કાયા, ભીતરની કાયા. એ ભીતરની કાયામાં કયા સંસ્કાર પડ્યા છે એ જોઈ લીધા. ભીતરની કાયામાં કયા કયા ક્લેશ પડ્યા છે, ભીતરની કાયામાં કઈ કઈ કામનાઓ પડી છે, ભીતરની કાયામાં કેટલી કેટલી ગાંઠો પડી છે. આ બધું ક્યાં પડ્યું છે? આ બધું રૂપ છે, એના ઉપર હવે સંયમ કરે છે. સંયમ તેના ચિત્તમાં. આપણે ગઈકાલે વાત કરી કે હવે ફૂલ નથી જોતો, હવે ઝાડપાન નથી જોતા, હવે સૂર્યચંદ્ર નથી જોતા, એ તો બધા ઇન્દ્રિયના વિષય છે. હવે શ્વાસને નથી જોતો, એ તો પ્રાણનો વિષય છે. હવે ચિત્તના વિષયમાં હવે રૂપ ઉપર સંયમ કરે છે. રૂપ વસ્તુ શું છે અને રૂપને અંદર જુએ છે કોણ? અને રૂપ ઉપર જેવો સંયમ કરે છે ત્યારે ચક્ષુ ઇન્દ્રિય છે એને અને પ્રકાશનો સંબંધ છે તૂટી જાય છે. આ છે આની પછાડી થોડું વિજ્ઞાન સમજી. બહારની આંખ છે, એ આંખ છે એ જ્યારે કોઈ વસ્તુ ઉપર સતત ધ્યાન કરશે, જેને આપણે તાકત કહીએ છીએ, તો સતત ધ્યાન કરશે તો ધીરે 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 સામેથી વસ્તુ છે એ અદૃશ્ય થઈ દેખાશે. એ અનુભવ હશે ઘણા સાધકોને. અનુભવ ન હોય તો કરી લેવો. કોઈ બિંદુ પર કરવો, કોઈ આકૃતિ પર કરવું. સાંભળ્યું નતું અમે અત્યારે અગાઉથી આવી ગયા મિનિટ અઢી મિનિટ થાય છે. એટલે આપણે એક દાખલો આપ્યો ને કે તમે ઓલો જોતા રહ્યો તો ઈ અદ્રશ્ય થઈ જાય. ઈ આમ સાંભળ્યું નતું, આ તો એની રીતે આવી ગયું. એટલે આપણે એની હારે લઈ થઈ જાય ને આની હારે, તો એડવાન્સ નું અત્યારે વર્તમાનમાં દેખાય. એ ટાઈપની વસ્તુ છે. હા, ધીરે ધીરે અદૃશ્ય થઈ જાય છે. વસ્તુ તો ત્યાં ને ત્યાં છે, પણ અદૃશ્ય થઈ જાય છે. એનું કારણ શું? તો વસ્તુ પર પડતો પ્રકાશ અને એ પ્રકાશનું પરાવર્તન આંખ ઉપર આવે. એ આંખની જે ગ્રાહ્ય શક્તિ છે
એનો સ્તંભ થઈ જાય છે સતત ધ્યાન કરવાથી. એટલે એ વસ્તુ છે એ અંતર્ધાન થઈ જાય છે, એ વસ્તુ છે એ અદ્રશ્ય થઈ જાય છે. એવી જ આંખની ગ્રાહ્ય શક્તિ શું કીધું? સ્થિર થઈ જાય છે. ના ના, સ્તંભિત થઈ જાય. સ્તંભિત થઈ જાય છે. તમે એક ધારું જોવો છો ને તો એની ગ્રાહ્ય શક્તિ છે સ્તંભિત થઈ જાય છે, એટલે તમને આકાશ દેખાવા માંડે એ જગ્યા, આકૃતિની જગ્યાએ. હવે એવું હવે આ અંદરની બાજુ લઈ જવા માંગે છે, અંદરની બાજુ લઈ જવા. હાલ હવે એટલે ત્યાંથી આંતર ધ્યાન હવે શરૂ થઈ ગયું. હે એ બોલ્યા ને, ત્યાંથી જ આંતર ધ્યાન શરૂ થઈ ગયું. એટલે ત્યાંથી એટલે આપણે રાકેશભાઈ આમ ઘડી જોયું, હા અત્યારે તો ફિઝિકલ ફોર્મમાં છે. હા હા થોડીક વાર થાય ને ભગવાન એટલે હવે રાકેશભાઈ એક સ્પેસ થઈ ગયું, પણ એમાંથી અંદરની સાઈડે એનું અવધાન હવે અંદર વહી ગયું ને અંદર જોવાનું શરૂ થઈ ગયું. ના આકાશ એમ બોલ્યા. ના ના, ઈ અલગ મેટર છે, ઈ આખી અલગ મેટર છે. હવે આની સરખામણી અંદર, એટલે એને જે કીધું ને કે રૂપ છે ને, સૂક્ષ્મ શરીર, કારણ શરીર છે, એ બધા રૂપ છે. તમે એમ સમજો એ રૂપ છે. હવે આ રૂપ ઉપર સંયમ થવાનો છે, અને રૂપ ઉપર સંયમ થવા દ્વારા પછી રાગ હશે, દ્વેષ હશે, ભય હશે, ઘૃણા હશે, એ બધા અદ્રશ્ય થઈ જશે. આ જે બધા છે, જ્યારે આ બે વચ્ચેનો ઓલે શું કહેવાય, આપણે આંખ અને એની ગ્રાહ્ય શક્તિ છે, એ બે જુદા પડી જશે. ગ્રાહ્ય એટલે જે સંસ્કારો રાગના, દ્વેષના સંસ્કારો તમને જે ઇફેક્ટ કરતા હતા, એ ઇફેક્ટ કરવાનું બંધ થઈ જશે. જે આ રાગ દ્વેષની વસ્તુ હતી એ તમને કેમ ઇફેક્ટ કરતું હતું, પણ ઇફેક્ટ કરવાનું બંધ શું કામ એને થયું? તો એ કે એટલે આંખ અને પ્રકાશ વચ્ચે પડી ગયું. આંખ કોઈ પણ વસ્તુ હોય એના માટે એને એમ કીધું કે રૂપ જોવા માટે એનું આપણે રિફ્લેક્શન નહીં, એને શું કીધું, રૂપ માટે આપણે આંખ કેવી રીતે જોવે છે, એને કીધું એક શબ્દ એને વાપર્યો, રિફ્લેક્શન. શું કીધું? હે, પરાવર્તન. હા, પરાવર્તન. એટલે આ રાગ દ્વેષ છે એ પરાવર્તન કરીને કોઈ પ્રકારનો તરંગ ઉભો કરવાની ટ્રાય કરે, અને આ જે અંદર જે જોનારું તત્વ છે એ તરંગો હવે આ અંદરની જે આંખ આવી ગઈ ને, એને આની હારે ડિસ્કનેક્શન, એક સેન્સથી ડિસ્કનેક્શન કર્યું કે આની અંદર રાગની અંદર જીવ રહેલો જે વેલ્યુએશન છે ને, એ વેલ્યુએશન કટ ઓફ થઈ ગઈ, એટલે એ અદ્રશ્ય થઈ ગયું. એટલે એનો ને આના વચ્ચેનો જે સંબંધ હતા ને એમાં આ વયું ગયું, એમ સમજો, અંતર ધ્યાન થઈ ગયું. એ ટાઈપની અત્યારે લાગે છે. આ ટાઈપે બહાર એક વસ્તુને એક ધારી જોઈ બહારના હાથમાં, તો એમ કે એ વસ્તુ દેખાતી બંધ થઈ, એટલે આખી બોડી હતી દેખાતી બંધ થઈ ગઈ. આમ અંદરની સાઈડ એમ કે અંદર તમે એક ધારા એટલે અણુ પરમાણુ જે હતા એ દેખાતા બંધ થઈ ગયા. એનો અર્થ એટલો જ, દેખાતા બંધ થઈ ગયા. એની અંદર જે દારૂગોળો હતો, રાગનો, દ્વેષનો, ભયનો, ઘૃણાનો, એ દારૂગોળો વયો ગયો. એટલે એની પર એક ધારું અટેન્શન, એક ધારું એટેન્શન આપવાથી. હા, તમે ધારી લો કે ક્રોધ તો ઈ આવ્યો, તો જ્યારે તમે આવે ત્યારે એને એક ધારું ધારણા, ધ્યાન, સમાધિ લગીને તમે વયા જાઓ, તો એ ટાઈપ કહેવા માંગે છે અત્યારે, એવું લાગે છે. અને આપણે અત્યારે પછી આપણે જોશું. અને કેટલા એની જગ્યાએ એમ કે સ્પેસ આવી જાય. શું કે જગ્યાએ ઈ જે દેખાતું હોય ઈ દેખાતું બંધ થઈ જાય, અને ત્યાં સ્પેસ આવી ગઈ. તો ઈ સ્પેસ એટલે સ્પેસ એટલે ચિદાકાશ જ છે, આ ભાન છે. ઈ જે હા, જોવા વાળું. હા, તો હવે નજર ન્યા વહી ગઈ જોવા વાળા. હા, એટલે ઓલું બધી વહી ગઈ. એટલે વસ્તુ જે દ્રશ્ય દેખાતી હતી એ બધી અદ્રશ્ય, એટલે જે ઇફેક્ટ કરતી હતી એ બધી ઇફેક્ટ વગરની થઈ ગઈ. અદ્રશ્ય થઈ ગયું એનો અર્થ એમ છે જે વેલ્યુએશન હતી એ વહી ગઈ. હવે રાગ કે દ્વેષ કે એ બધું હેરાન કરનારું તત્વ ન રહ્યું. હા, મતલબ કારણ ન રહ્યું. કારણ જે હતું ને એ ન રહ્યું એનું. એટલે પદાર્થ છે ને અદ્રશ્ય થઈ જાય ને, એટલે પદાર્થ એટલે અત્યારે
આપણે આપણે ઇલેક્ટ્રોનની પણ આપણે મોલેક્યુલ અને ઇલેક્ટ્રોન હોય છે ને, પ્રોટોન, ન્યુટ્રોન, ના ના ના, આ આપણા સ્થૂળ સૂક્ષ્મ કારણ બોડીમાં ઇલેક્ટ્રોનિક્સ કારણ શરીર કહેવાય ને ઇલેક્ટ્રોનિક્સ. તો આ જે ઇલેક્ટ્રોનિક્સ જે બોડી છે ને, ઇલેક્ટ્રોનિક્સ બોડી જે છે ને, કારણ શરીર છે ને, એ કારણ શરીરને બરાબર રીતે જોઈ નાખે એટલે કારણ શરીર જે દેખાતી આકૃતિ હતી ને એ અદ્રશ્ય થઈ જાય અને એની અંદરનો દારૂગોળો ખતમ થઈ જાય. અંદર જે આપણને હેરાન કરતું હતું, પરેશાન કરતું હતું, એ તત્વ વયું જાય. એમ એ ટાઈપની વસ્તુ કે છે. એટલે દાખલા તરીકે સ્થૂલ વસ્તુ હતું એનું રિફ્લેક્શન આંખમાં પડતું હતું, એટલે આ જ રિફ્લેક્શન આગળ જતું હતું. જે આકૃતિ હતું એનું રિફ્લેક્શન આગળ જતું હતું. હવે આગળ જતું હતું એનું કારણ શું હતું? તો એ કે પ્રકાશ અને આંખ, પ્રકાશ અને આંખને બેયને જુદા કરતી. અને એનું ફોર્મ સોલિડ હતું, એવું નથી અણુ સ્વરૂપે, પછી એમ કે પછી પરમાણુ થઈ ગયા, પછી ઇલેક્ટ્રોન સ્વરૂપે. ના, અત્યારે સ્થૂળ રૂપે તમે આવી રીતે સમજો. સ્થૂળ રૂપે શું કીધું મેં? સ્થૂળ રૂપે એમ કીધું ભગવાન એની કે ચેન તૂટી ગઈ હવે. ચેન તૂટી ગઈ. બહાર physical રૂપે એટલે હતું આમ હતું, આ આકૃતિ આમ હતી ને એના દ્વારા અંદર રિફ્લેક્શન દ્વારા અંદર જાતું હતું અને રિફ્લેક્શન દ્વારા અંદર જઈને કઈક પ્રકારનું રિએક્શન જે બતાવતું હતું ઈ હતું. એટલે એનું કારણ હતું કે એક આંખ અને પ્રકાશ બેના સંયોગથી આ બનતું હતું, આંખ અને પ્રકાશ. હવે આની એટલે હવે ઈ બે જુદા થઈ ગયા એટલે ઈ અદ્રશ્ય થઈ ગયું. આ જે આ પ્રકાશ અને બીજું શું કીધું, પ્રકાશ અને આંખ, એ બે જુદા થઈ ગયા એટલે એની પ્રતીતિ બંધ થઈ ગઈ. એટલે એક્ઝેક્ટ એવી વસ્તુ એ કહેવા માંગે છે, અંદરના જે મોલેક્યુલ અથવા ઇલેક્ટ્રોનિક્સ જે સબસ્ટન્સ છે એને જોવા દ્વારા એમ થઈ ગયું, એ ટાઈપ કહેવા માંગે છે. છતાં વધારે આપણે ચિંતન કરશું પછી. મતલબ કે ભગવાન આંખનો અર્થ શું છે? ચિત્ત થતો હોવો જોઈએ. ચિત્ત જ હોય ને, આંખ એટલે ચિત્ત. ફિઝિકલ ફોર્મની વાત હા, એટલે આંખ એટલે ત્રીજી આંખ જ છે. શું થયું ભગવાન? ઈ ન્યા જે જાતું હતું ને એની વચ્ચે દિવાલ જ બની ગઈ, એટલે હવે મેસેજનું કન્વેક્શન જ બંધ થઈ હા, મેસેજ લઈ જવાનું બંધ કર્યું એટલે પ્રતિક્રિયા ગયું. એટલે ઉઠવાનું એના બંધ થઈ, કારણે અસર નહીં આવે. પ્રતિક્રિયા બંધ થઈ ગઈ. પ્રતિક્રિયા છે ને, પ્રતિક્રિયા ક્યાંથી આવે? બહારથી આવે, બહારની વસ્તુમાંથી પ્રતિક્રિયા આવે અને ચિત્તના પ્રદેશમાંથી પ્રતિભાવ આવે. એટલે બહારની વસ્તુમાંથી પ્રતિક્રિયા થાય અને ચિત્તના પ્રદેશમાંથી આવે પ્રતિભાવ આવે. પ્રતિભાવ છે એ પ્રેમ છે, રિસ્પોન્સ છે. જેમ છે એમ વસ્તુને બતાવી, જેમ છે એમ વસ્તુ. એટલે આપણે જે વસ્તુને જે રીતે જોતા હતા એવી હતી જ નહીં, આપણે જે રીતે જોતા હતા એવી રીતે હતી જ નહીં, ઈ રિસ્પોન્સ બતાવશે. મને એવું લાગે પરાવર્તન પામવા માટે ઘન સ્વરૂપ હોય ને, આ દિવાલ ઉપરથી પ્રકાશ ક્યારે આમ જાય તો કે આ સોલિડ છે, એમ બહુ સોલિડ અણુ પરમાણુ જે આપણે કહીએ ઘનીભૂત, એ જેમ છૂટા પડતા જાય એમ એનું પરાવર્તન થવાનું બંધ થતું જાય. એટલે એને આપણે આની હારે શું કનેક્શન કરશું, કેવી રીતે કરીશું? અંદર આપણે એમ કહીએ ક્રોધ, હા, પહેલા તો એ સોલિડ ફોર્મમાં હોય, બરાબર. પછી ધીરે ધીરે હળવો થતો જાય, બરાબર. નીકળતો જાય, એવું સમજે? હા, એ બરાબર, એ વસ્તુ સાચી. પહેલા એની પર કોઈ પ્રકારનું કોઈ આપણું હોય જ નહીં, કોઈ કંટ્રોલ. એટલે સઘનતા એની છોડી દે. હા, એમ. એટલે હતી બનાવટી, સાચી નહોતી. હું આનો અર્થ એવો કે ઘટના ઘટી છતાંય ઘટના નથી ઘટી. હા, એમ એ સાચી. એટલે મને એમ લાગે કે અહીંયા પ્રકાશ આર્ટિફિશિયલ જે પ્રકાશ હતો ને, આર્ટિફિશિયલ પ્રકાશ હતો, એ આર્ટિફિશિયલ પ્રકાશ એટલે અંધારું જ હતું આમ તો ઈ કોઈ પ્રશ્નો પેદા કરતું હતું. એ આર્ટિફિશિયલ પ્રકાશ વયો ગયો અને જે એટલે ઈ એક જુદું પડી ગયું અને એક આંખ આવી ગઈ. આ જે ચિત્તના પ્રદેશની અંદરથી એક આંખ મળી, આંખ હતી એટલે ઓલું જુદું પડી ગયું. એટલે આ આંખે
આ આંખ દ્વારા ઈ વસ્તુ જુદી પડી ગઈ. આમ કહેવાનું તાત્પર્ય એમ છે કે આ આંખે એને જોયું અને જોયું એના જેવું છે એવું ફોર્મ જોયું, જે અણુ પરમાણુનું જેવું છે એવું ફોર્મ જોયું ને, એટલે એની અંદર આપણને એવું લાગતું હતું કે રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, ઈ એક્ઝેક્ટ કઈ વસ્તુ જ નહોતી, કોઈ વસ્તુ જ એમાં નહોતી. આ રિસ્પોન્સની જગ્યાએથી આપણે જયારે જોયું ને ત્યારે એમ ખ્યાલ આવ્યો. તમે જેને રાગ કહો છો, તમે જેને દ્વેષ કહો છો, તમે જેને ભય કહો છો, એ ઇમેજિનેશન સિવાય કાંઈ નથી. તમે બરાબર સમજો, ઇમેજિનેશન એટલે કલ્પના, કલ્પના સિવાય કાંઈ નથી. એટલે અલ્ટિમેટ જે બિંદુ છે, એટલે આ પ્રકાશે શું કર્યું કે એનું જે ઓરિજિનલ ફોર્મ હતું ને, કે ખાલી કલ્પના, એટલે કલ્પના એટલે શબ્દ નહીં, અત્યારે કલ્પના એની પ્રતીતિ છે. અત્યારે જે ચિત્તનો પ્રદેશ જે જોવે છે ને એની પ્રતીતિ છે. કલ્પના એ કોઈ વિચાર નથી, એમ સમજાતું. વિચાર દ્વારા કલ્પના ભૂતનું સ્વરૂપ ધારણ કરી લે હોય એની કરતા મોટું લાગે. અને પછી તમને પ્રકાશ અંદર એક પ્રકાશ આવે તો તમે માનો કે તમે એમ સમજો ઝાડ છે ને તમને એમ લાગ્યું કે ભૂત લાગે છે, અને તમે પ્રકાશ કર્યો તો ઝાડનું ઠૂઠું દેખાણું. એમ અહીંયા પ્રકાશ થયો ત્યારે એમ દેખાણું કે ઓહો આ તો કઈ નહોતું. એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. ઇમેજિનેશન વાળો પાર્ટ. ઇમેજિનેશન, ખાલી ઇમેજિનેશન છે ને એ ખાલી કલ્પના સિવાય, અને આ શબ્દને સમજવો બહુ અઘરો છે. કલ્પના અને રિયલ કલ્પના છે એવી જે પ્રતીતિ છે ને, જે દ્રષ્ટામાંથી જે પ્રતીતિ છે ને, ઈ સમજવી થોડીક અઘરી છે. એટલે આપણને એમ લાગે કે કલ્પનામાં શું હતું, તો કલ્પનામાં ઓની અંદર ઇમેજિનેશન ભળેલી હતી, અને આણે જે ઇમેજિનેશન જે એઝ ઇટ ઇઝ જે સ્વરૂપમાં હતી ને, એટલે ખાલી વૃત્તિ જ હોય. ઇમેજિનેશન એટલે વૃત્તિ, વૃત્તિ સિવાય કઈ છે જ નહીં, એવી એને પ્રતીતિ થઈ ગઈ. આ છે ને ઓમ પ્રતીતિનો વિષય છે, એટલે સમજવો એમ એક્ઝેક્ટ સમજવો અઘરો છે. મન બુદ્ધિનું છે જ. હા, એમ આજે આટલું. હરિ ઓમ તત્સત.